બનાસકાંઠામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ગુજરાતીઓને લઈને કરવામાં આવેલા નિવેદનનો વિરોધ ઉગ્ર બન્યો છે। પાલનપુર કલેક્ટર કચેરી બહાર ભાજપ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું અને ખડગે માફી માંગે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ કહેવાના નિવેદનને લઈને બનાસકાંઠા જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। પાલનપુરમાં કલેક્ટર કચેરી બહાર ભાજપ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું। આ ધરણામાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રભારી અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। કાર્યકરોએ ખડગેના નિવેદનની કડક નિંદા કરી અને જાહેર માફી માંગવાની માંગ ઉઠાવી। પ્રદર્શન દરમિયાન ભાજપ કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો અને જણાવ્યું કે ગુજરાતીઓના અપમાનને સહન કરવામાં નહીં આવે। નમસ્તે મિત્રો, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમાન મલ્લિકાર્જુન ખડગેજી દ્વારા કેરાલાની ચૂંટણી સભાઓની અંદર જે રીતે ગુજરાતનું અપમાન કર્યું છે, ગુજરાતની જનતાને મૂર્ખ કહી છે, ગુજરાતની જનતાને અભણ કહી છે, એને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું। આપણું એ ગુજરાત છે જે ગુજરાતે દેશને રાષ્ટ્રીય નેતૃત્વ મહાત્મા ગાંધીજીના સ્વરૂપમાં, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના સ્વરૂપમાં, મોરારજી દેસાઈ સાહેબના સ્વરૂપમાં અને વર્તમાનમાં મોદી સાહેબના સ્વરૂપની અંદર સમગ્ર પ્રદેશને અને દેશનું નેતૃત્વ કર્યા છે। એવા ગુજરાતીઓનું અપમાન કરવાનું કામ કોંગ્રેસને કોંગ્રેસના નેતાઓ કરે છે, જે અહંકાર દર્શાવે, જેને હું સખત શબ્દોમાં વગોડી કાઢું છું। કોંગ્રેસ એ વારંવાર ગુજરાતનું અપમાન કરવું એનો ગુણધર્મ રહેલો છે। ગુજરાતની જનતા એને ક્યારેય માફ નહીં કરે। કોંગ્રેસ હર હંમેશ ગુજરાતનું અપમાન કરે છે। આ પહેલીવાર શ્રીમાન મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતનું અપમાન કર્યું એવું નથી। જ્યારે દેશને આઝાદી મળી ત્યારે સમગ્ર ભારત એમ કહેતું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશના વડાપ્રધાન બને, ત્યારે પહેલું અપમાન એ ગુજરાતનું કર્યું હતું કોંગ્રેસે અને જવાહરલાલ નહેરુને વડાપ્રધાન બનાવ્યા હતા। અનેક વાર ગુજરાત વિશે અલગ અલગ ખરાબ વાતો સમગ્ર દુનિયામાં વૈશ્વિક નેતા તરીકે જેની છાપ છે એવા આપણા સૌના હૃદયમાં જેનું સ્થાન છે એવા પ્રધાન સેવક નરેન્દ્રભાઈ મોદીને પણ આ કોંગ્રેસના વરિષ્ઠ સોનિયા ગાંધીએ મોતના સોદાગર પણ કહેલા અને ગુજરાતનું અપમાન કરેલું। એટલે કોંગ્રેસ હર હંમેશ ગુજરાતનું અપમાન કરે છે। મલ્લિકાર્જુન ખડગેએ જ્યારે ગુજરાતના અભણ પ્રજા ગણાવી છે, આપણને અભણ કહ્યા છે, આ કોંગ્રેસના નેતાઓને ખબર નથી કે સમગ્ર એશિયાની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઉદ્યોગપતિ છે એ અમારા મુકેશભાઈ અંબાણી હોય કે ગૌતમભાઈ અદાણી હોય, એ વેલ એજ્યુકેટેડ પર્સન છે। અમારા લોક સાહિત્યકાર ઝવેરચંદભાઈ મેઘાણીથી લઈ અને લોક કલાકારો સુધી એ બધા પણ વેલ એજ્યુકેટેડ લોકો છે। આ દેશને આઝાદી અપાવવામાં જે મુખ્ય ચળવળની ભૂમિકા મહાત્મા ગાંધીનું ગુજરાત છે, જેને વિદેશની ધરતી ઉપર અલગ અલગ પ્રકારના કોર્સો કરેલા છે। આઝાદી પહેલાંના અમારા રાજવી પરિવારો છે। સૌથી પહેલું રજવાડું જે 1800 પાદરના ધણી અમારા કૃષ્ણકુમાર સિંહજી હતા, અખંડ ભારત માટે સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યું એવા કૃષ્ણકુમાર સિંહજી હોય કે ગોંડલના અમારા ભગવતસિંહજી હોય કે અનેકવિધ રાજવી પરિવારોએ પણ વિદેશની અંદર અલગ અલગ પ્રકારના કોર્સ કરેલા છે। સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર ભારત વર્ષના ઉદ્યોગ આજે આવી રહ્યા છે। એ શા માટે આવી રહ્યા છે? કારણ કે અહીંયા સુખ, શાંતિ અને સલામતી અને એજ્યુકેશન છે। પરંતુ આ કોંગ્રેસને દેખાશે નહીં। એને માત્ર ને માત્ર ગાંધી પરિવાર, આ દેશનું કેમ ખરાબ થાય, વિકાસની અંદર રોડા કેમ નાખવા, જેમ સતયુગની અંદર જ્યારે સારા સારા યજ્ઞો ચાલતા હતા અને એ પ્રકારે હવનમાં હાડકાં નાખવાનો જે એક વર્ગ હતો, એ પ્રકારે આ વિકાસની રાજનીતિ આજે સમગ્ર દેશે સ્વીકારી છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ આ દેશ માટે, ગુજરાત માટે કામ કરી રહ્યા છે। આ કોંગ્રેસને પચતું નથી, માટે આવા છાશવારે નિવેદનો કરી ગુજરાતને બદનામ કરે છે, ગુજરાતની જનતાનું અપમાન કરે છે અને આ અપમાન ગુજરાતની જનતા સાખી નહીં લે। એટલા માટે આજ પ્રતિક ધરણા બનાસકાંઠા જિલ્લા દ્વારા સન્માનનીય અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાજીની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે આજે
સૌ મંચ ઉપર બેઠેલા મોવડી મંડળ અને કાર્યકર્તાઓ દ્વારા આ ધરણા પ્રદર્શન કરી અને ખડકેજી અને કોંગ્રેસ માફી માગે એવું પત્રકારને અમે જણાવીએ છીએ. પત્રકાર મિત્રો એના માધ્યમથી અમને પૂરેપૂરું એવું ખબર છે કે તમે આ ગુજરાતનો જે અવાજ છે એ દેશ સુધી લઈ જશો અને કોંગ્રેસને માફી માગવી પડશે એવું આપ કરશો. ભારત માતા કી જય, વંદે માતરમ. જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા.